તો આ તરફ વાત કરીએ ભાવનગર શહેરની. ભાવનગર શહેર જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી કલરફુલ બની હતી. આ રંગોત્સવમાં વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ મન મૂકીને એકબીજાને અલગ અલગ રંગોથી રંગ્યા હતા. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે રંગોત્સવની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ ડીજેના સથવારે એકબીજા પર રંગની બોછાર કરી હતી. રોડ, રસ્તા, આકાશ અને લોકો અલગ અલગ રંગોથી રંગાયેલા નજરે પડ્યા હતા. ખાસ આ વર્ષે ભાવનગર શહેરમાં રૂપાણી સર્કલ ખાતે આજ ધૂળેટી રમવા માટે જાહેર નગરજનો માટે નિઃશુલ્ક ધૂળેટી રમવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના સથવારે યુવાનો, વડીલો અને બાળકો ધૂળેટી રમ્યા હતા. આ જાહેર કાર્યક્રમમાં ભાજપના લોકસભા ઉમેદવાર નીમુબેન ભાંભળિયા પણ જોડાયા હતા અને યુવાનોને ધૂળેટી પર્વની શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સોસાયટીમાં પણ લોકો મોટી સંખ્યામાં રંગોથી રમી રહ્યા હતા. બીજી બાજુ આનંદ અને ઉત્સાહનું પર્વ છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. યુવક યુવતીઓએ આજની રંગોની મજા લઈ રહ્યા હતા. લોકોએ કહ્યું, ફેસ્ટિવલ એ ફેસ્ટિવલ છે, જેની ઉજવણીમાં રંગમાં ભંગ ના પડવો જોઈએ. ભાવનગર શહેરમાં વહેલી સવારથી ધૂળેટી પર્વ હોવાથી નાના બાળકો ઉત્સાહિત જોવા મળતા હતા. હાથમાં પિચકારી અને રંગબેરંગી કલરની મુઠ્ઠીઓ ભરેલા હાથ સાથે પોતાના મિત્રને રંગતા નજરે પડતા હતા. એકબીજાનું મુખ બગાડવા અને શરીરે રંગ નાખવાનો ઉત્સાહ પણ લોકોમાં જોવા મળ્યો હતો. ભાવનગરમાં પોલીસ તંત્રએ પણ ધૂળેટી પર્વને ઉજવણી કરી હતી. એકબીજા ઉપર લાલ, પીળો, ગુલાબી, વાદળી જેવા રંગો ફેંકીને રંગના દિવસને ઉજવ્યો હતો. એકબીજાના પોતાના પર, સગા પર પાણી, કલર વગેરે પણ નાખવાનું ચૂક્યા નહોતા. કલર સાથે પાણીની પણ હોળી જોવા મળી હતી અને રંગોથી પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી અને ભાવનગર શહેર જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી કલરફુલ બની ગઈ હતી. આપણો ભારત દેશ વિવિધતામાં એકતા, સૌને સાથે લઈને અને સૌ ધાર્મિક તહેવારો છે એ ખૂબ આપણે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. તો સૌપ્રથમ હું હોળી ધૂળેટીની સારા ભારતવાસીઓને ખૂબ ખૂબ હું હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું. હોળી ધૂળેટીના તહેવારો એટલે ખુશી અને આનંદના તહેવારો. રંગથી, લાલ, ગુલાબી, કેસરી રંગથી જે લોકો રમી રહ્યા છે અને એના જીવનમાં પણ અનેક સુખ અને આનંદના રંગો પણ પૂરાય એવી હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે અહીંયા ઓર્ગેનાઇઝ દ્વારા આમંત્રણ હતું અને આપણા ભાવનગરની અંદર જ્યાં ખુશીનો એક પોઈન્ટ છે, ત્યાં પોઈન્ટની અંદર આજે મારે આવવાનું છે. ઘણા બધા યુવાનો આજે રંગબેરંગીથી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ ખુશીમાં હું ભાગીદારી થવા આવી છું. સૌ યુવાનોને મળવા આવી છું અને સૌ યુવાનો એક આપણી ભાવિ પેઢી છે. આપણો દેશ એક માત્ર એવો દેશ છે જે યુવાનોનો દેશ છે. ત્યારે યુવાનોને પણ હું સંદેશો કહેવા માગું છું કે તમારા જીવનની અંદર ખૂબ ખુશી આવે, ખૂબ આનંદ આવે અને આપણા ધર્મના રક્ષણ માટે આપણા અનેક તહેવારો, ભારતમાં વિવિધતામાં એકતા છે, ત્યારે આપણે સૌ સાથે રહી અને ધામધૂમથી આ તહેવારો ઉજવીએ.